વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. કાલે આપણે 87મી સાખી કરી. એની અંદર 7 બાળકોનું આવી ગયું. ગિરધરજી, ગોવિંદજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી અને ઘનશ્યામજી. એમનું પ્રાગટ્યના બધું આપણે હવે 88મી સાખી. આ સાખીને વિરામ આપશું શો પૂરી થાય એટલે. પછી દયારામભાઈના ચંદ્રાવલાની બધાની ઈચ્છા છે. કેવી કૃપા વલ્લભે કરી. મને દયારામભાઈના ચંદ્રાવલા બહુ ઈચ્છા હતી, પણ મારી પાસે પુસ્તક કોક લઈ ગયું તો પુસ્તક તો પછી લઈ જાય, કોઈ દઈ ન જાય. અમારા એક રંભાબા હતા રાજકોટમાં, એની પાસે એટલા પુરાના પુસ્તક વ્રજ ભાષામાં. હવે બધાય આવે, બા અમને વાંચવા દો. તો એ શું કહે, ચાંદીનું કંઈક મૂકી જા અને પુસ્તક લઈ જા. તો મને સારું નહોતું લાગતું, કારણ કે મારી બા ભણેલી નહોતી. એટલે કોક વાર વેકેશનમાં મને એમ કે બેબી એક પુસ્તક લઈ આવ ને, તું વાંચ ને તો અમે સાંભળીએ, કારણ કે વ્રજ ભાષામાં તો અમને તો કાંઈ. એટલે હું કહું, હું કોઈ દેન ઘર નહીં જાઉં, આવા સોદા કરે. એ કે એમ નહીં બટા, પુસ્તકની કિંમત એટલી બધી હોય કે પુસ્તક એના પ્રાણ થકી વાલું હોય. તો મારી બાએ મને એક ચાંદીની વાડકી આપી, બેડીને નાખે છે, કોલી બાજુ રહેતા હતા સામે કાંઠે. એટલે મને કે તું સાયકલ લઈને જા. એટલે હું ગઈ. મેં તું મને કે હા બેસ. પછી મને કે આજે આ બહુ વાયરો વાયો છે ને બહુ, તો પેલા આ બધું વાળી નાખ. પેલા અમારી બાજુ ફળિયા હતા ડેલી બંધમાં. મેં કીધું આ માજી મને કામવાળી સમજે છે, આપણે નાના હોય ને એટલે બધું ગમે નહીં આપણને. મને કે આ વાળી નાખ બધું, ને કચરો બધો ભેગો કરી બહાર નાખ્યા. તારે કયું લઈ જવું છે? મેં તો મારી બાઈ એવું કીધું છે કે તમને ગમે ને એ અમને આપો. એ કે આ પછી ગોતું છું. એટલે મેં કીધું આટલે બધે દૂર આવ્યા છીએ, હવે લાવને વાળી દઈએ. હવે લો ઇસ્ત્રી ટાઈટ પેલા ફ્રોક પહેરતા હતા, ફ્રોક પહેરેલું ને આપણે વાળ બાળ ઓળેલા હોય ને, હવે ઓલી ધૂળ ઉડે ને રોજ. પરાણે વાળ્યું, કચરો ભેગો કરીને નાખ્યો બહાર. પછી મને કે આજે છે ને ઠાકોરજીને પાત્રાઈશ બપોરના છે. મેં તો હું નહીં કરું, તમારે ન દેવો જ ન દેતા. નાના અને મને તો હું તો બહુ આવી હતી, બહુ નકામી. આ વલ્લભે મારા ઉપર તો એવી કૃપા કરી છે. તો મને કે બેટા કરી દે ને. પછી એણે બતાવ્યું, એને હાથમાં ફોલ્લો પડ્યો હતો, એટલે બળતરા થતી હતી. મેં તો પછી આપણે પાછા બ્રહ્મ સંબંધી જીવ ને ઘરમાં. મેં તો લાવો કરી દઉં. પછી પાત્રો કર્યા. પછી મને કે વાંચવાનું છે કોણ? અમારા ઘરમાં મારી બા ભણેલી છે, મને કહેશે વાંચવાનું, મને ગમતું નહીં. મને સૌથી વધુ સાંજે ગમતું હોય ને તો ઓલું તડકો છાયો, નદી પર્વત ને બધાય રમે. અને ઓલા અન્ય માર્ગીને ઘરે આવું સત્સંગ હોય નહીં, ને અમારા ઘરે રોજ રાત્રે. અને મારા કાકા હોશિયાર હતા. બેબી મારી આંખ બળે છે, તું વાંચ. બેબી મને આજે આંખમાં ટીપા નાખવા પડશે, એમ કરીને મને. હવે એ અત્યારે કેવી કૃપા થઈ. એમણે એટલું સરસ સામનેજી અને ઠાકોરજી, સામનેજીને મળવા ઠાકોરજી, આપણે આટલી લીલા જોઈ છે કે જોશીડા બન્યા, ગારુડી બન્યા, પછી બંગડી વેચવાવાળા બન્યા, પણ આપણને બીજી નહોતી ખબર. એ બધી લીલાનું વર્ણન એની અંદર. પછી મને એણે પુસ્તક આપ્યું, તો રેશમી કપડામાં બાંધી દીધું. એ પુસ્તક બાઇડિંગ નહોતું કરાયું. એટલે મેં એમને કીધું, મેં તો બા પત્તા ઉડી જાય તો હું બાઇડિંગ. મને કે ના 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 ના, લાવ લાવ લાવ. મેં તો કેમ બાઇડિંગની ના પાડો છો? અને બધાને ખબર કે આ બેબી આમની ને હાચવી બહુ અઘરી. મને કે બટા તારી બાને પૂછજો છે કેમ બાઇડિંગ ન થાય. મેં તું કોને બા? મને બાજુમાં બેસાડી. આ એક એક અક્ષરની જે ઠાકોરજીને સામનેજીની લીલા છે ને, એ બાઇડિંગ કરીએ ને, એ ક્યાંક સોયો કે દૂરો વાગી જાય ને, તો મારા સામનેજી ને ઠાકોરજી એવા કોમળ છે ને, એ સહન ન કરી શકે. એટલે આને મારે બાઇડિંગ કરાવવાનું. અરે હજી મારા રૂવાટા કડા થઈ જાય છે, સાચું કહું. ત્યારે મને એ બા જરાય હારા નહોતા લાગ્યા. પછી મને કે ક્યારે પાછું દઈ જઈશ? મને વંચાઈ જાય એટલે. તું રોજ આવતી હતો?
મેં તમારા ઘરે આવતા સાયકલમાં અડધો કલાક થાય. હું મારે ભણવાનું નહીં? મારી બાઈ નથી ભણેલી ને તમે નથી ભણેલા એટલે મારે નહીં ભણવાનું? એટલી બધી તોફાની, એટલી બધી. મને કે અઠવાડિયે એકવાર આવજે. અને એમણે જે મને પ્રસાદ લેવડાવ્યો છે, માંડવી પાક. અમારા કાઠિયાવાડમાં માંડવી પાક એટલે કહું મગફળી પાક, સિંગ પાક. હજી સુધી એવો મેં ખાધો નથી. હવે મને સૌથી વધુ ભાવતો હોય ને તો મગફળી પાક. અને એના ઘરે તે દિવસે ધરાયો હતો. તો ધરાયો હતો ને આટલો બધો હતો, બધો મને આપ્યો. ઉપરથી શું બોલી ખબર છે? આટલો બધો નહીં. એને જાણે કેમ ખબર, તને ભાવે છે એટલે આપ્યો છે. અને બધો મગફળી પાક મેં ખાધો. મારી બાને કીધું રંભાબા બનાવે ને એવો, એ રંભાબા બનાવે નહીં, એના ઠાકોરજી સાક્ષાત એની પાસે માગી માગીને આરોગે છે. પછી મને કે ચાંદીનું શું લાવી? મેં કીધું આ વાડકી. મને કે લઈ જા પાછી. મેં કીધું કેમ? મને કે તું લઈ જા. હવે જે મારી લીલા કેવી રીતે આ છે, કેવા ભગવદીઓ હોય છે. મેં કીધું ના, પણ તમે તો બધાયનું રાખો છો તો અમારું રાખો ને. મને કે ના તું લઈ જા. હું નીકળીને સવારે 11 હતી, સવાર લીલામાં પહોંચી ગયા. એટલે ઓલી વાડકી રાખી નહીં એને. અને એટલું શું બોલ્યા, પુસ્તક રવા દેજે બેટા રવા. મેં પૂછ્યું ને ક્યારે પાછું દઈ જાય? એ કે એટલે મેં તો વંચાઈ જાય. એટલે મને કે રાખજે ને. અને વાડકી પાછી હતી. હજી મારા રૂવાટા ખડા થાય છે. આવા ભગવદીઓ પણ આપણે ઓળખી ન શક્યા, નાના હતા. પણ સોંગ એનું થયું ને, એમની છાયા તો મારામાં પડી ને, એમના ઘરનું તો મારા ઓલામાં ગયું ને. આ વલ્લભે એટલી કૃપા કરી છે જેની કોઈ હદ નહીં. તો કાલે આપણે 7 બાળકોનું વર્ણન કર્યું. હવે આજે 88મી સાખી. પરમ સુખદ અભિરામ હે શ્રી ગોકુલ સુખધામ. ગોટુરવન ખેલત ફિરત શ્રી કમલ નયન ઘનશ્યામ શ્રી વલ્લભ કમલ નયન ઘનશ્યામ. હવે હરિરાયજી ગોકુળનું વર્ણન કરે છે. વ્રજના કરતા વ્રજ રજનું મહત્વ છે. આજે રમણ રેતીમાં જઈએ છીએ. હવે તો ત્યાં જો બધું કેટલું બધું બંધાઈ ગયું ને કેવું થઈ ગયું. હવે આટલી રમણ રેતી રહી છે. અમે 50 વર્ષ પહેલા જાતા ને વ્રજવા, અમે રમણ રેતીમાં જે લોઈટાછીને દર્શન કર્યા છે એ સ્વપ્ન થઈ ગયું. અમે દંડવતી શિલા આટલે અમને તેડીને દર્શન કરાવતા, એટલા ઊંચા હતા. અત્યારે દંડવતી શિલા જુઓ છે, ગિરિરાજ બાવા જુઓ. ત્યારે તો વનરાય એટલી ખરેખર મોટા ઉગતા હોય. અત્યારે કેમ આવું થઈ ગયું છે? કળિયુગ ક્યારે સુરદાસજીએ કહ્યું છે કે જ્યાં સુધી ગિરી ગોવર્ધન યમુના માય ત્યાં સુધી કળિયુગ નાય. જ્યાં સુધી વલ્લભપુર ત્યાં સુધી કળિયુગની ચિંતા કરવાની જરૂર નથી. તો રજ હવે શું કે છે? પરમ સુખદ અભિરામ હે. ઘણાય ગોકુળમાં ગોકુળ વાસ કરે કે ભાઈ હવે ઘરમાં રહેશું તો ચિત્ત તો સંસારમાં જવાનું જ છે. પણ તમે ગોકુળ વાસ કરો તો વ્રજવાસીઓ ત્યાંની રજ, ત્યાંના નિધિ સ્વરૂપો, ત્યાંના વલ્લભપુરના બાળકો, યમુનાજીનું રોજપાન, વલ્લભના બેઠકજી, આ બધું તો તમને રોજ મળવાનું જ છે. હવે તમે ક્યાંય નથી જઈ શકતા. તમે તમારી રૂમ ઉપર જ રહ્યો છે. પણ એ વ્રજ રજ તો તમને રોજ અડવાની જ છે. અને વ્રજ રજનું મહત્વ કેવું છે કે ઠાકોરજી અહીંયા લખ્યું છે ઘુટુરન ખેલત ફિરત શ્રી કમલ નયન ઘનશ્યામ. આજની તારીખમાં પણ ઠાકોરજી ઘુટુરન ખેલે છે. એ દર્શન ભગવદીઓને થાય. આપણે હજી બધા આંખની અંદર જો કોડા હોય, કોડા, એ આંખના કોડા હોય ને એ બધું સંસારની ખોટી લીલા જ જુએ. પછી કહેવાય આંખ. આંખ સારું જુએ ને ખોટું જુએ. પણ નેત્ર હોય ને
એ ઠાકોરજીની લીલાના દર્શન કરે. તો ગોકુળની અંદર તમારે ધારણ કરવું અઘરું છે. એક વૈષ્ણવ આપણા અહીંયા ભૂયક દેવના હતા. હવે ઘડી ઘડી ગોકુળ જાય અને ત્યાં એને રૂમ રાખી હતી. હવે પ્રભુની મય રે. હવે લીલામ ત્યાં પહોંચી ગયા. બગાસું ખાતા હતા ને લીલામ પહોંચી ગયા. પણ તમે જુઓ, એના છોકરાઓએ કીધું અમારે અહીંયા નથી એને અગ્નિ ઓલું કરવું. અહીંયા લઈ આવ્યા પ્લેનમાં. મેં કીધું ઓલા બા બિચારા, પણ જેનો જેટલો અધિકાર હોય ને માણસ એટલું જ પેલું કરી શકે. તો આ વ્રજનું મહત્વ કેટલું. મેં આ વાત અહીંયા કરી છે, પણ છતાંય અનુસંધાન આવ્યું એટલે કે ગોકુળની રજ જુઓ કે નંદગાંવની જુઓ, બરસાનાની જુઓ કે તમે આપણે વૃંદાવનની જુઓ, કામવનની જુઓ કે મધુવનની જુઓ, તાલવનની જુઓ કે કોકિલાવનની જુઓ, કામવનની જુઓ કે ભોજન થાળીની જુઓ, ચરણ પાણીની જુઓ કે 56 કટોરાની. રજ તો ઠાકોરજીના બધી લીલાના દર્શનની જે રજ છે. એક ભગવદીએ ધોળ બનાવ્યું હતું, એમાં ગાયું હતું કે આ વ્રજ કઈ છે? ઠાકોરજીની વ્રજ. સામનેજી મળવા આવે એટલે યુગલ સ્વરૂપ નહીં. સખીઓ ઠાકોરજી સાથે રાસ કરે એટલે એની. સખાઓ ગોચારણ કરવા જાય તો એની. પ્રભુ ગાયો ચરાવવા જાય તો ગાયોની ખુરજ. બછડાની. નંદ ઉત્સવમાં નંદ ઘેર આનંદ થાય ને પછી બધા યમુનાજી આવે તો એ રજ. દાળ લીલા કરે ને ઠાકોરજી કાકરી મારે એ રજ. એવી એમણે કેટલી રજનું વર્ણન કર્યું હતું. એ આ રજ છે. એકવાર મુક્તિ, જો આપણે મુક્તિ નથી માંગતા, અમે મુક્તિ ન માંગીએ, અમે તો રાજના ખાસા ખવાસ, સાચા ઘીના ખવૈયા, અમે રાબડી થકી ન રીજીએ. હવે મુક્તિ છે ને એ આ ઋષિ મુનિઓ તપ કરે, બધા એવા યોગીઓ તપ કરે. એ માગે શું? મુક્તિ. જો અમુક ધર્મમાં લખ્યું હોય, અમારા માતુશ્રી અક્ષરધામને પામ્યા છે. અક્ષરધામ એટલે ઠાકોરજીને રહેવાની જગ્યા. આપણે એવું ન લખે ગોલોક. અક્ષરધામથી ઉપર કયું? ગોલોક. એટલે આપણે શું લખે? ગોલોકવાસી. તો મુક્તિ બધાને મુક્તિ આપે એટલે અભિમાન આવી જાય ને, હા મારા જેવું કોઈ નહીં, હું બધાને મુક્તિ આપું. પ્રભુ કે વાહ સરસ, મુક્તિ, તું મુક્તિ આપ. હવે એકવાર એવું બન્યું, મુક્તિ આવીને ઠાકોરજીના ચરણારવિંદમાં આડોટે. સામનેજી બિરાજોમાં બિરાજે. સ્ત્રીઓ છે ને એના અધીરાય હોય. પ્રભુ આને પૂછો શું કામ છે? ઠાકોરજી કે કહેશે. ઠાકોરજી હામુય ન જાય, સામનેજી સાથે વાતો કરે ને બધું બતાવે ને વળી મુક્તિ આડોટે ને વળી ઠાકોરજીના ચરણ સ્પર્શ. સામનેજી કે હવે પૂછો ને. પળ ગઈ, 2 પળ ગઈ. હવે મુક્તિ સમજી ગઈ કામ મારે છે એટલે મારે જ કહેવું પડશે. મુક્તિ કે પ્રભુ, અરે મુક્તિ તું છો, કામ હતું. મુક્તિ કે પ્રભુ એક વિનંતી કરવા આવે છે. બોલ બોલ બોલ. સતયુગમાં બધાને મોક્ષ દેવો, મુક્તિ દેવી બહુ સહેલું હતું. ત્રેતાયુગમાં વાંધો નહોતો આવતો. દ્વાપરમાં તો આપ સાક્ષાત હતા, પણ કળિયુગમાં હવે મુક્તિ દેવા માટે હું થાકી ગઈ છું. હવે મારા સામર્થ્ય બહારની વસ્તુ છે, તો મને આમાંથી ને મુક્ત કરો. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. જુઓ, મોક્ષ મુક્તિ ઠાકોરજી નામ કહે છે. મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. સામને જે ऐसा ઠાકોરજી કે આવા નાના કામ માટે ક્યારે નહીં તું આ શું કરતી હતી? સહેલામાં સહેલી વસ્તુ. એ કે પ્રભુ શું સહેલું? મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ કબ હોય. ઠાકોરજીએ જવાબ આપ્યો, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ તું મુક્ત હોય. જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે મુક્તિ તું મુક્ત હોય. આ વ્રજ રજ એવી છે.
પણ જે વ્રજ રજ માને શ્રદ્ધા હોય એને, બાકી ધૂળ છે. જો આપણે આપણા ઠાકોરજીનું અધરામૃત લઈએ તો મહાપ્રસાદ. અન્ય માર્ગીને તમે એમ કહો ને પ્રસાદ લઈને જાઓ, આમ ખાઈને આવ્યા છે, તમે ખાધે જ રાખો, તમારી લાયકાત જ નથી. આ આપણા ઘરે પ્રસાદનું બોલાશે, અન્ય માર્ગીને ત્યાં જમવાનું કહેશે, અને ગુજરાતમાં ખાસ હેડો તાર ખાઈ લઈએ. અમે ખાવાનું તો અમે બોલીએ જ નહીં. કાઠિયાવાડમાં હાલો જમવા, સવારે શું કહે? હાલો શિરામણ કરવા. બપોરે શું કહે? હાલો જમવા, પ્રસાદ લેવા. 4 વાગે શું કે? હાલો રોંઢો કરવા. અને રાતના શું કે? હાલો વાળું કરવા. જુઓ, ઠાકોરજીના દરેક કીર્તન પુસ્તકમાં બ્યારું આવશે, ખાવાનું ક્યાંય નહીં આવે. આવે છે? ગિરધર લાલ કરત બ્યારું પ્રેમ સો, ઉપર હેડિંગ હોય બ્યારુના કીર્તનો. તો મારા વાલા, વ્રજ રજની જો વિશેષતા બોલવા જઈએ ને તો આ બધું આમ નામ રે. વ્રજ રજનું મહત્વ એવું છે. અમે વ્રજમાં ગયા હતા ને તો એક ભગવતી અમારી ભેગા હતા. એ ગોકુળની બહાર ન આવે અમારી ભેગા. અમે કહીને હાલો ને બરસાડા, હાલો નંદગાંવ, નાનો પાડે, તમે જઈ આવો, તમે જઈ આવો. એ ગોકુળની બહાર આવે જ નહીં. હવે તબિયત 19-20 થવા માંડી. વ્રજવાસ કરતા હતા, ગોકુળવાસ. છોકરાઓ હવે કહ્યું અમે તારી ખબર કાઢવા ત્યાં નહીં આવે, સેવા કરવા, તું અહીંયા આવી જા. આપણાથી ને વ્રજ રજ લઈ આવાય નહીં. પેલાના વૈષ્ણવ મેં જોયા છે, રમણ રેતીમાં આડોટે ને પછી ખંખેરે નહીં, પછી ઘરે આવીને કપડાં કાઢી અને વાળી મૂકી દે, અને પોતાનું ગામ આવે ને પછી ખંખેરે, અને રજ આટલીક નીકળે ને એ ડબ્બી ભરી લે. કાંઈ પણ છોકરાઓ હાજુ બાંધવું હોય સેજ અમસી રજ આપી દે. તો એ વૈષ્ણવ જે ગોકુળવાસ કર્યો હતો, હવે એના દીકરાઓ હવે કહ્યું હતું કે તમે તેડતા આવજો. આવ્યા અમારી ભેગા, પણ તબિયત એટલી બધી લથડેલી હતી તો પાદરમાં ગાડી ઊભી હતી. ઓલું આપણે ત્યાં છે ને, ત્યાં એ વરસાદની ગંદકી હતી. આપણને ગંદકી લાગે ત્યાં સુધી આપણને વ્રજરજના દર્શન, આળોટા બધું આમ આનંદ કર્યો. અને પછી અમારી ભેગા આવ્યા. અમદાવાદ આવ્યા ત્યાં સુધી એને પાણી પીધું નહીં. અને અહીં આવી કહેવાનો આશય, વ્રજ રજનું જે મહત્વ સમજે ને એના માટે આજે પણ પ્રભુએ લીલા દર્શન કરાવે છે. મને ને તમને કેમ ન થાય? આપણે જ્યાં ઉતરા હોય ત્યાં શું કહીએ? અહીંયા અમારા રૂમમાં આટલી બધી ધૂળ છે, પેલા વાળી નાખ. જો શરૂઆત જ ત્યાંથી કરીએ તો જ્યાં સુધી ધૂળ દેખાય છે ત્યાં સુધી આપણા જીવનમાં ધૂળ પડી. પણ એ રજ દેખાશે ને, એ વ્રજ રજ દેખાશે ને. ઘણા વૈષ્ણવ ત્યાં પ્રસાદ લેતા હોય ને, અમે જોઈએ તો રજ અંદર પધરાવે, પછી જ લે. લીલી પરિક્રમામાં ગયા હતા તો થાળી લે, પેલા રજ પધરાવે, પછી અંદર બધું પીરશે. નાના હોય એટલે આમ જોઈએ ને આતુરતા બહુ હોય, ત્યારે ખબર નહોતી પડતી. હવે ખબર પડી કે વ્રજ રજનો મહિમા શું છે. તો પરમ સુખદ અભિરામ હે શ્રી ગોકુલ સુખધામ, શ્રી ઘુટવર ખેલત ફિરત, શ્રી કમલ નયન ઘન શ્યામ. આ સાખી નાયલી વિરામ આપીએ. હવે કાલે આવશે 89મી. ગોવિંદ ઘાટ સુહાવનો, છોકર પરમ અનુ, બેઠક વલ્લભ દેવકી, નિજ જન કો ફલ રૂપ શ્રી વલ્લભ, નિજ જન કો ફલ રૂપ.
વાંગ મુક્તાવલી. ન સાધમ વે મોક્ષો હરિરેવ તદાત્મક તદીયતાય સંપતો મુક્ત તેન ચિંતનમ અત એવ નિરાકાક્ષયા મોક્ષત કૃષ્ણ સેવકા. ગુજરાતી. સાધનો કરવાથી મોક્ષ થતો નથી, કેમ કે શ્રી હરિ જ મોક્ષ સ્વરૂપ. હમણાં જ આપણે કીધું, મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ કબ હોય, જબ વ્રજ રજ ઉડ મસ્તક લગે, મુક્તિ તો મુક્ત હોય. એ હરિના દાસ થઈ જઈએ તો મોક્ષ તો એમને જ મળી ગયો છે. આપણે તો જો ઠાકોરજીની આરતી કરે કે વલ્લભકુળની કરે, 4 મુઠિયા હોય ને અહીંયા વાળીને ફેંકી દે કે ચારેય મુક્તિ, સાયુજ્ય ને સામીપ્ય ને સાલોક્ય ને સારૂપ્ય ને બધી મુક્તિને ફેંકી દઈએ. અમારે એકેય નથી જોઈતી. એ તને મુક્તિ તને આપવા વાળો જ અમારા ઘરમાં બિરાજે છે. આપણા ઘરે બિરાજે છે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, એ પુષ્ટિ પુરુષોત્તમ છે. આપણા ઠાકોરજીને શ્રીજી બાવામાં કોઈ ભેદ છે જ નહીં. એ 1000નો બલ્બ ને આપણો સોનો નથી. એ 1000નો છે તો આ 1000નો જ છે. વલ્લભે આપણને બધા એમ કહે નિધિ, આપણા ઘરે બિરાજ તો આપણો ઠાકોરજી નિધિ જ છે. આપણે ક્યાંય ભટકવાની જરૂર નથી. જો એક જણે સરસ કીધું હતું કે ભટકવાનું ક્યાં બંધ કરીએ એ ખબર પડી જાય ને, કે ભટકવાનું ક્યાં અટકી જઈએ એ ખબર પડી જાય તો જીવનમાં લટકી ના જઈએ. અને પુષ્ટિ પુરુષોત્તમ ઘરમાં બિરાજતા હોય તો એનો પ્રભાવ એવો આપણા ઉપર પડે કે આપણો સ્વભાવ સુધરી જાય. અને સ્વભાવ સુધરી જાય તો કોઈ અભાવ રહે નહીં. પણ હજી આપણે એટલી છાંય જ નથી પડવા દેતા. જેવા ઠાકોરજી આપણા સામું જોવા જાય ત્યાં આપણે કઈ તૃપ્તિ, જો કુકરની સીટી વાગી, જો બેલ વાગી, ઠાકોરજી કે હજી વાર છે. પણ જો આપણને એની એક મહિતા થઈ જાય, વલ્લભે સ્પષ્ટ કીધું છે, અમાસની મેઘલી અંધારી રાતે તમે સોય પરોવા બેઠા હો અને વીજળી ચમકે, એ ચમકારાના પ્રકાશમાં તમારી સોયમાં દોરો પરોવાઈ જાય, એવું ચિત્ત તમારું ઠાકોરજીમાં પરોવાયેલું હોય મારા વાલા, તો તમારે બીજું કાંઈ કરવાનું રહેતું નથી. કૃપા કરીને પોતાના દાસ તરીકે જીવનો અંગીકાર કરે ત્યારે ભગવતપણું પ્રાપ્ત થઈ જાય. ભગવદીય અત્યારે ઘણા કે ને આપણે કોઈ ભગવદીય જ નથી. હશે ભાઈ, આપણને ખબર નથી, પણ આપણે હજી દાસ સુધી નથી પહોંચ્યા. દાસ તો કેવો હોય, ઓલો નોકર હોય છે ને, એ પછી 5-7 વર્ષ રહીએ ને એટલે એને ખબર પડી જાય કે શેઠ હવે ચા પીવા બેસશે એટલે ટ્રે લઈને પહોંચી જાય, લાવો બા શેઠની ચા હું લઈ જાઉં. ચા પી લે ને એટલે તરત બીડું દે, લાવો. હવે ઓલાને આપણે કીધું નથી મારો ચાનો ટાઈમ થયો, મારો બીડાનો થયો, એ સમજી જ જાય. તો આપણે તો પ્રભુ હજી શું કે છે આપણને ખબર પડે છે. આજે આપણા ઘરે 26 વર્ષથી બિરાજે છે, આપણને કાંઈ કહે છે પ્રભુ? કહે છે તો બધું, પણ હજી આપણે સમજી શકતા નથી. એટલે આપણે ભગવદીય તો નથી મારા વાલા, હજી દાસય નથી. જ્યારે દયાળુ પરમાત્મા પ્રભુ કૃપા કરીને પોતાના દાસ તરીકે જીવનો અંગીકાર કરે ત્યારે ભગવદીયપણું પ્રાપ્ત થઈ જાય. એ પ્રાપ્ત થતા મોક્ષ મળી જાય. એમાં નવાઈ શું? આપણે તો શું જોઈએ છીએ? ભક્તિ. સદાનંદ શ્રી કૃષ્ણના દાસાનુદાસ સેવકો મોક્ષની આકાંક્ષા કદાપી રાખતા નથી. આપણા વૈષ્ણવ જન્મ જન્મ અમને તું યહ માંગુ શ્રી ગોપીજન વલ્લભ, અમને તો નંદરાયના ઘરની બાજુમાં રાખ કે ઠાકોરજી હસતા હોય ને તો અમને સંભળાય. અમને તો નંદરાયના ઘરની, તારે પશુ બનાવવા છે કાંઈ વાંધો નહીં, પણ નંદરાયજીના ઘરના ગાયની પશુ બનાવ. તારે પથરો બનાવવા છે કાંઈ વાંધો નહીં, ગિરિરાજજીની શિલા બનાવ. તારે અમને વ્રજમાં રાખવા છે તો ગોલમાં લતા બનાવ, પણ વ્રજમાં રાખ. હમણાં જ એક વૈષ્ણવ મને કહેતા, મને કહી લે બેન આપણે ત્યાં કીડી મકોડા તો હશો જો,
સારસ્વત કલ્પના. નહીતર આપણા ઘરે ઠાકોરજી પધારે ને તો આપણને ભાવ ન આવે. આપણને પ્રભુ ગમવા માંડ્યા ને એનું કારણ એ છે આપણે કીડી મકોડા. મેં તો કીડી મકોડા હોઈએ કે જે હોઈએ, પણ વલ્લભે આપણી કોઈ લાયકાત જોયા વિના પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધા છે. સારાંશ એ જ છે કે પ્રભુના દાસ થવું એ જ મોક્ષ છે, અને મોક્ષરૂપ પુરુષાર્થ પણ પ્રભુ છે એ જાણવું એ જ ખરું જ્ઞાન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુષ્ટિ માર્ગનું રીત હરિરાય મહાપ્રભુજીએ સમજાવ્યું કે આપણે તો બ્રહ્મ સંબંધ લીધા એટલે મોક્ષ તો આપણે મળી જ ગયો, પણ અમારે મોક્ષ નથી જોઈતો, અમારે મુક્તિ નથી જોઈતી, અમારે ભક્તિ જોઈએ છે. શ્રી વલ્લભાતી શીખી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી આવી અને વ્યાસીને સમજાવી ગયા કે તમે પ્રભુને જ મુખ્ય માનીને જે પુરાણ લખશો પછી તમને સંતોષ થશે. અને વ્યાસીએ સમાધિ ભાષામાં જે લીલાના દર્શન થાય છે, કેવી રીતે ભાગવતનું પ્રાગટ્ય થયું એનું વર્ણન અત્યારે અહીંયા કરવામાં આવે છે. અશ્યામ ઐ શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિ રૂપદ્ભદ્યતે પુંસ શોકમોહ ભયા પયા. અર્થ: આ ભાગવત સંહિતાના શ્રવણથી જીવમાં પરમ પુરુષ શ્રી ભગવાન કૃષ્ણ ભગવાનમાં શોક, મોહ અને ભયને દૂર કરનારી ભક્તિ ઉત્પન્ન થાય. ઠાકોરજીને જે માનતું હોય ને, જેના ઘરે બિરાજતા હોય, એને ભય કોઈનો ન લાગે, એને શોક ન થાય. હજી આપણને કેમ આવું બધું થાય છે કે હજી આપણે સાક્ષાત નથી માનતા. સાક્ષાત માનીએ. ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ઘણી લીલા એવી હોય 20-25 વર્ષ પછી સમજાય. આજે આપણે આવી રીતે મેરેજ કર્યા તો 3 કપડે ઘરમાંથી કીધું કે જાઓ, હા ભલે. પછી આપણે તુને તિનકા તિનકા ચુનકર નગરી એક બસાઈ. તો ઠાકોરજી કે તમે બ્રહ્મ સંબંધી છો તો તમારા ઘરમાં એ મારું ઘર છે, કોઈનો 1 રૂપિયો ને 1 નવો પૈસોય નહીં. તો અત્યારે આ બધું કોનું છે? ઠાકોરજીનું. તો એ 40 વર્ષ પહેલા નહોતું સમજાયું. રોવું આવતું હતું કે આપણા ઘરે આટલો મોટો બંગલો, આટલી ગાડી, આટલો વૈભવ, આજે આટલા પિક્ચર બધા ઓલા કરે, અરે આપણે એક રૂમમાં 40 ભાડે રહેવાનું. આજે આપણી દશા આવી. આજે આટલા ભણેલા ગણેલા હોશિયાર આપણી દશા. પણ ત્યારે નહોતું સમજાયું. હવે સમજાયું કે પ્રભુ તારી દરેક લીલા અમારા હિતની જ હોય છે. અને એ સમજાઈ જાય ને પછી ન રે ભય, ન રે શોક કે ન રે ડર. સુબોધિનીજી, ભાગવતજીનું શ્રવણ ક્યાં સુધી કરવું? તો કહે છે જ્યાં સુધી ભક્તિ ઉત્પન્ન થાય ત્યાં સુધી ભગવત સંહિતાનું શ્રવણ કરવું. ઘણા એમ કે અમે ઈલાબેન ઓછામાં ઓછી 50 વાર તો ભાગવત સાંભળી નાખી. મેં તો સાંભળીને નાખી દીધી, મારા વાલા રાખી નહીં. પછી આપણે પૂછીએ કે દ્રૌપદીજીના 5 પુત્ર ના માથા કાપીને અશ્વત્થામા લઈ ગયો તો દ્રૌપદી રોવે છે કેમ આટલા બધા? એ સર્વ સામાન્ય દીકરા મરી જાય એટલે રોવું તો આવે ને લીલાબેન. મેં તો ના, તમે 50 વાર સાંભળ્યું છે આવું નથી. સુબોધિનીજી પ્રમાણે દ્રૌપદી કેમ રડ્યા? દીકરા ગયા એટલે બરાબર માને રડવું આવે, પણ આ તો દ્રૌપદી હતા, આ તો કૃષ્ણ હતા. એમને દ્વારકાધીશ ઉપર પૂર્ણ ભરોસો હતો. તો શું કામ રોયા? ત્યારે દ્વારકાધીશ આવ્યા, કૃષ્ણ કેમ આટલી વિહવળ છો? તને મારા પર વિશ્વાસ નથી? ત્યારે દ્રૌપદીજીએ જવાબ આપ્યો કે કેમ એને આટલું રડવું આવે છે. દ્રૌપદીજીએ કહ્યું, દ્વારકાધીશ, મારા પુત્ર યુદ્ધમાં મરાયા હોત તો શૌર્ય ગતિને પામત, વીર ગતિને કામત. આમ ગયા હોત તો તમારા ચરણની ગતિને પામત. પણ આ તો
આવી રીતે મરાયા તો એની દશા શું થશે? એટલે દ્રૌપદીને રડવું આવે જ. ત્યારે દ્વારકાધીશે ચરણારવિંદ બતાવ્યા, જો એની ગતિ તો મારી પાસે જ છે, એની અવગતિ નથી, એની રતિમતી ને ગતિ મારા ચરણારવિંદમાં. પછી દ્રૌપદી રાજી થયા. તો ભાગવતજીમાં એક એક, આજે ઠાકોરજીને ગાળો દેતો શિશુપાલ બહુ બોલવા વાળો છે ને આવો, વલ્લભ કે ના, સરસ્વતી જેના મુખમાં હોય એ કોઈ મારા ઠાકોરજીને ગાળો ન દે. બહુ બોલવા વાળો એટલે અતિ વચનામૃત કરવા વાળો જ, બધાને સમજાવવા વાળો જ, બધાને પ્રેમ કરવા વાળો એટલે બોલવા વાળો જ હોય ને. દરેકમાં વલ્લભે સુબોધિનીજીમાં એક એક શબ્દને ફેડીને પ્રભુના જ ગુણાવર કર્યા છે. એટલે આપણે વૈષ્ણવોએ તો અવશ્ય સુબોધિનીજીનું પાન કરવું, કરવું ને કરવું. કે છે ને, ન ગાયો ગોપાલ ન દેખી સુબોધિનીજી, એનો વ્યર્થ જન્મ છે. સેવા ન પધરાવો, સત્સંગ ન કરો અને સુબોધિનીજીનું પાન ન કરો ત્યાં સુધી તમને તો પથરા તરીકે કોઈ ગણે. પેલા તો પથરા થતા ને તો કપડાં ધોવાના કામમાં આવતા, હવે તો વોશિંગ મશીન આવી ગયા છે. આ સંહિતા શ્રવણથી જ ભક્તિ ઉત્પન્ન કરનારી છે. દ્રષ્ટે સંભવતી અદ્રષ્ટ કલ્પનાયા અન્યચ્યા, જ્યારે દેખીતું ફળ સંભવ હોય ત્યારે અદ્રષ્ટ ફળની કલ્પના કરવી અન્યાય છે, એવો સિદ્ધાંત છે. આ સંહિતાના દેખીતા ફળની પ્રાપ્તિમાં ઉપયોગ છે. તે પ્રથમ સ્કંધના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોક જન્માદસ્યમાં સારી રીતે પ્રતિપાદન કરેલું છે. જેમ વેદમાં યજ્ઞ સંબંધી પદાર્થો યોગ ધર્મથી, યોગથી થયેલ સમાધિ વગેરેથી અનુભવવામાં આવે છે, તેવી જ રીતે વ્યાસીએ પણ સમાધિ લગાવી 3 બાબતોનો અનુભવ કર્યો. ભાગવતમાં 3 ભાષા, સમાધિ ભાષા, મતપતન ભાષા અને લોક ભાષા. ઓથેન્ટિક કઈ ભાષા? સમાધિ ભાષા. જે લીલાના દર્શન વ્યાસે સમાધિમાં કર્યા એ આપણે દર્શન કરવાના છે. આ ભાવ નહીં તો આવતો, આવતો નહીં તો પછો. પણ વલ્લભના છીએ, વલ્લભના હતા અને વલ્લભના જ રહેવાના. પછી તારે જેટલા જન્મ આપવા હોય એટલા આપ, પણ તે એકવાર અમારો હાથ પકડી લીધો જ એટલે હવે અમે જો ઓલા દાદા દીકરો પૌત્ર જાતો હોય ને તો ઘરમાંથી નીકળે ને એટલે એ દાદાની આંગળી પકડે, દાદા હું તમારી ભેગો આવું છું. રોડ આવે ને આ બાજુથી ટ્રક આવતો હોય, આ બાજુથી ગાડી આવતી હોય, એ દાદા હવે તમે મારો હાથ પકડી લ્યો, મારાથી કદાચ બીકનો મારો છૂટી જાય પણ તમે દાદા મને છોડશો નહીં. આ લૌકિક 5 વર્ષના પૌત્રને પણ લૌકિક દાદા ઉપર આવો વિશ્વાસ છે તો આપણો હાથ તો વલ્લભે પકડો છો મારા વાલા. પછી આપણે ટ્રક આવે જીવનમાં, આવેશ આવે કે કોઈ પણ જાતની ઉપાધિ આવે, મારો હાથ વલ્લભે પકડો છે એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી. બોલો વલ્લભ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुना कर्णावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। ब्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેવો ભરોસો દ્રઢ ચરણ કે
શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में जासो होय निवेरो सुर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.